સુરતમાં શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ લાગી અને તે પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે। બોયરામાં અને ટેરેસ પર બનાવેલી દુકાનોને કારણે આગ વિકરાળ બની હોવાનો શિવશક્તિ માર્કેટના પૂર્વ પ્રમુખે ચોંકાવનારો ખુલાસો કર્યો। ટેરેસ પર શેડ બનાવી 28 દુકાનો તાળી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જ્યારે ગેરકાયદે રીતે બનાવેલી દુકાનોને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી હોવાનો પણ ખુલાસો થયો છે। तो सूरत में शिवशक्ति मार्केट में भीषण आग लगी है ते पाछळ चौंकावनारू निवेदन सामे आव्युं छे। शिवशक्ति मार्केटना जे पूर्व प्रमुख तेओए चौंकावनारो खुलासो कर्यो के बोयरामां अने टेरेस पर बनावेली दुकानोने कारणे आ आगे विकराळ स्वरूप धारण कर्युं। मार्केटना पार्किंगमां 130 दुकानो छेल्ला 1.5 दशकमां बनावाई होવાનો खुलासो थयो छे। तो टेरेस पर शेड बनावी 28 दुकानो ताणी देवामां आवी हती। गैरकायदे रीते बनावेल दुकानोने इम्पेक्ट फी भरी अने कायदेसर करी होવાનો पण खुलासो थयो छे। અને ખાસ કરીને દુકાનો બંધ હોવાના કારણે જે હમણાં જે મારી મિટિંગની અંદર જે પહેલી જે પ્રાથમિક માહિતી આવી છે એ પ્રકારે દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી। પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે। પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। ખૂબ તકલીફવાળો સમય છે, કારણ કે આ વેપારી રાત દિવસ મહેનત કરીને અચાનક જે મહેનત કરતા હોય છે ને એના પરથી એમને પોતાનો આખો ઉદ્યોગ ઊભો કર્યો છે, એમાં અચાનક રાતોરાત આ તકલીફ આવી જાય એ તકલીફ સહેવાની બહુ તકલીફ છે। એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બી ખૂબ મોટી તકલીફ પડી રહી છે, પણ એમને કઈ રીતે સહયોગી થઈ શકાય તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે। આ એક માર્કેટનો એવો એરિયા છે કે સુરત ટેક્સટાઇલ માર્કેટ જ્યારથી શરૂ થયું ત્યારથી જૂનામાં જૂની આ માર્કેટો છે। આ માર્કેટ જે તે સમયે બન્યા પછી ફ્લાયઓવર બ્રિજ ને વગેરે બન્યું છે ત્યારે આજુબાજુના ડેવલપમેન્ટ એટલું બધું નહોતું। તો આજે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી આગ ન પ્રસરે એના માટેનું ફાયર તંત્ર કામગીરી કરી રહ્યું છે। પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર તમામ ત્યાં સ્થળ ઉપર હમણાં પણ ત્યાં જ હતા અને એના બેસ્ટ વધારા નવી ટેકનોલોજીથી જે કંઈ કરવાનું થાય એ પ્રમાણે આગ બુઝાવવાનો સરકારના અને એસએમસીનો પ્રયાસ શરૂ છે। શિવશક્તિ માર્કેટના પૂર્વ પ્રમુખ વિમલચંદ સંઘી છે આપણી સાથે મौजूद છે। તેમના સમયે ટેક્સટાઇલ માર્કેટમાં કયા પ્રકારની સ્થિતિ હતી એ જાણીશું। आप बताइए किस प्रकार से मार्केट किसने बनाया था, कब बनाया था, किस तरह से मार्केट में दुकानें थी, पार्किंग थी, क्या था? मार्केट भूपत भाई पोपट ने बनाया था और अरुण भाई पोपट दोनों भाई है, उन्होंने बनाया यह मार्केट। कब बनाया? उस मेरे पहले एक प्रेसिडेंट पार्वती वाले वो थे, उसके बाद में मैं बना हूँ प्रेसिडेंट। मैं भी 15 साल तक प्रेसिडेंट था यहाँ पे। उस टाइम में मार्केट की स्थिति अच्छी थी। जो भी इनको इम्पैक्ट पे भी बनाना है, जो भी बनाया वो बिल्डर का मैटर है, वो उसमें हमको कोई मालूम नहीं है। बाकी जो है वो परिस्थिति तो है ही है अभी। आपके समय में किस तरह से पार्किंग व्यवस्था थी, व्हीकल किस तरह से आते जाते थे? वो साइड में पूरी पार्किंग व्यवस्था ही थी और अंदर भी थी पार्किंग व्यवस्था। वो पार्किंग व्यवस्था में दुकानें बन गई है थोड़ी बहुत, वो उन्होंने कैसे बनाई है, इम्पैक्ट भी के बनाई है या कैसे बनाई है वो तो उनको मालूम है, अपने को उसके तो कोई मालूम है। आपके समय में सारे व्हीकल वहाँ पे पार्क होते थे? पार्क होते थे, पार्क तो अभी भी हो रहा है, तो वो साइड ऊपर नीचे हो गई होगी। अगर पार्किंग एरिया में जो दुकानें बनी हैं उसमें आग लगी थी, अगर वहाँ पे दुकानें नहीं होती तो कितना बचाव होता? वो तो भी बचाव तो होता ही ना, उसके हिसाब से जो पार्किंग या जो जमीन छोड़ी हुई थी उसमें दुकानें बनेगी तो फिर तकलीफ वाली काम तो है ही है ना। चिंता का विषय है, कपड़ा व्यापारी के सारा दुकान सब जल गया। आज 800 पहली बार सूरत में हुआ कि इतनी बड़ी मार्केट में आग लगी और इतने घंटे तक आग चली है और इतना मतलब नुकसान हुआ। 800 850 दुकान है मार्केट में, तो कितना नुकसान हुआ लोगों का। लोग रोड पे आ गए सब।
अच्छा, टेरेस पर भी जो शेड बनाया था वो किस प्रकार का शेड है और कितनी दुकानें वहाँ पे है? वो शेड में मेरे ख्याल से 28 दुकानें हैं लगभग। वो कैसे बन गई? पतरे के शेड में दुकानें थोड़ी होती है। वो तो अभी बिल्डर जाने हैं, अपने को क्या मालूम है। उनको म्यूनसिपालिटी से परमिशन मिला होगा और उन्होंने बनाया होगा। बिना परमिशन तो बनी नहीं होगी, म्यूनसिपालिटी से परमिशन लिया होगा तो दिया होगा तो बनाई होगी उन्होंने। आप जब प्रमुख थे तब किस तरह से सुचारू रूप से व्यवहार चलता था? किस तरह से पहले कभी आग लगी थी छूट-मूट की 2-4? छूट-फूट क्यों 2-4 बार लगी हुई, एक आधी दुकान में लगी होगी, बाकी इतनी लंबी आग पहली बार लगी है। क्या चाहते हो? आप प्रमुख हो, आप अनुभवी हो, क्या होना चाहिए मार्केटों में? किस तरह की व्यवस्था होनी चाहिए? मार्केट में जो पार्किंग में दुकान है हर मार्केट में बनी हुई है तो वो गलती बनी हुई है। बिल्डर बना रहे हैं, कोई बोलने वाला है नहीं, सुनने वाला है नहीं, तो बन रही है तो गलती बन रही है। वो भोगते आज व्यापारी भोग रहा है। जो भी गलत काम मार्केट में हुआ वो आज व्यापारी भोग रहा है। मुसीबत व्यापारियों के ऊपर आके खड़ी हुई है, उनको क्या हुआ? તો આ તરફ સુરત શિવશક્તિ માર્કેટના પ્રમુખની વાહિયાત વાતો સામે આવી છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની ડંફાસ મારી વેપારીઓનું કરોડોનું નુકસાન અને પ્રમુખ ડંફાસ મારી રહ્યા છે। પાર્કિંગમાં દુકાનો અંગે કોઈ ખબર ન હોવાનું રટણ। લો બોલો પ્રમુખ છે અને પાર્કિંગમાં દુકાનો અંગે તેઓને કંઈ જ ખબર નથી। અત્યારે જ પ્રમુખ બન્યા હોવાનું કહી પ્રમુખે હાથ અદ્ધર કરી દીધા। કંઈ જ ખબર ન હોવાની ડંફાસ મારતો પ્રમુખને શું તે લેવા દેવા છે આ સમગ્ર ઘટનાથી તેવું કહી તેઓએ હાથ પણ અદ્ધર કરી દીધા। મને નથી ખબર તે જ પ્રકારનું પ્રમુખે રટણ કર્યું અને હાથ અદ્ધર કર્યા। ત્યારે સૌથી મોટો સવાલ કે પાર્કિંગમાં દુકાનો બની શું પ્રમુખ ઊંઘતા હતા? વેપારીઓ બરબાદ થયા અને પ્રમુખ ડંફાસ મારી રહ્યા છે। દુકાન માર્કેટમાં કેટલી દુકાનો આવેલી છે? 43 દુકાન છે, 6 ફ્લોર છે, 843 દુકાન છે। અને કઈ રીતે અત્યારે આગજની ઘટનાથી એનું કારણ શું આવ્યું? શોર્ટ સર્કિટ છે, એમાં શું છે? શોર્ટ સર્કિટ છે તો જો થાય છે બધાને ખબર છે, સામે જ છે। કોઈ એવું નથી કે કોઈને ખબર નથી કે શું થાય છે, બધાને ખબર છે શું થાય છે। તો બધા પ્રયત્ન કરે છે, બધા પ્રયત્ન, તમે પણ પ્રયત્ન કરો, તમે અમારો સરકાર પાસે મેસેજ પહોંચાવો છો એટલે બધું પ્રયત્ન ચાલે જ છે। આજે શિવશક્તિ માર્કેટ છે જે ગ્રાઉન્ડ ફ્લોર હતું ત્યાં પહેલા પાર્કિંગ હતી, ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી છે એવો આરોપ છે કાપડ વેપારીઓનો। આ તો અમને હેલો આમાં કોને કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોર તો બધું ચાલુ જ છે। ના, નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે પહેલા પાર્કિંગ હતું ત્યાં વાહનો પાર્ક થતા હતા। ત્યાં આ મને ખબર નથી, કેમ કે હું તો અત્યારે થયો છું ને જો થયું છે ક્યારે થયું તો પ્રશાસનને ખબર હોય, અમને શું ખબર હોય। ઇમ્પેક્ટ ફી ભરીને 130 જેટલી દુકાનો બનાવી દીધી। તો સાહેબ તમને ખબર છે તો મને તો કોઈ ખબર નથી અત્યારે તો મારું એક જ ધ્યેય છે કે આગ બુઝાઈ જાય, બધાને જવાબ આપી દઈશ। આગ બુઝાવવું જરૂરી છે। તમે પ્રમુખ છો, તમને કેમ ખ્યાલ નથી? મારો નાનો વેપારી છે, અત્યારે બધા આ ટેન્શનમાં છે, એને માટે તમે શું કરો છો? આ કરો। આ બિચારા બધા ટેક્સ ભરે છે, આજ એની હાલત ખરાબ છે, એના માટે તમે શું કરો છો? આ વાત કરો અત્યારે, આ સારું લાગે। પણ આગની ઘટના જે બની હતી, શરૂઆત થઈ હતી એ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી થઈ હતી। જો ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો ના હોત અને પાર્કિંગ હોત તો આગની ઘટના નહીં બનતે। તમે જો સવાલ પૂછો, અત્યારે મારો જન્મ 10 વર્ષ પહેલા તો મારા પણ માલા થઈ ગયું હોય, તો આ તો વાત કોઈ ખબર નથી। અત્યારે એક જ છે કે આગ બુઝી જાય ને જો પણ વેપારી નાના વેપારી છે ને એને માટે શું હેલ્પ તમે કરી શકો, આ સરકારને વાત કરો, બીજામાં કોઈ મતલબ। જે ગેરકાયદેસર દુકાનો બની એના માટે જવાબદાર કોણ? મને શું ખબર? આ તો કોને મને સવાલ પૂછાય? સરકારને પૂછાય। સરકારે બિલ્ડરે મિલી ભગત, તમે પ્રમુખ છો, જવાબદાર છો, તમે માર્કેટ પ્રમુખ તો દર વર્ષે 2 વર્ષે ચેન્જ થાય છે। પ્રમુખ તો શું લેવું દેવું? પ્રમુખ તો દર વર્ષે વર્તમાન પ્રમુખ છે તો તમારી જવાબદારી નહીં આવે? આમાં તો સરકારને તમે પૂછો કે કોની જવાબદારી છે, આમાં હું કેવી રીતે કહું કે મારી જવાબદારી છે। 130 દુકાનો છે એ પાર્કિંગ એરિયા હટાવીને બનાવી દીધી। ટેરેસ ઉપર 28 દુકાનો પતરાના શેડમાં છે। આ રીતે ગેરકાયદેસર દુકાનો બની, એ આગનું કારણ એ જ છે। તો આમાં તો મને ખબર નથી સર, અત્યારે મને ખબર નથી આમાં તમે એક સાહેબ કામ કરો, બધા સવાલ પૂછ્યા, મારો એક સવાલ તમે સાંભળો, મારે આગ બુઝાવી દો ને મારા નાના વેપારીનું ધ્યાન રાખી દો, બસ, બીજું મારે કોઈ જરૂર શું માંગણી છે તમારે સરકાર પાસે? કયા પ્રકારે સહાય મળવી જોઈએ? નાના વેપારી લાઈફ ટાઈમ ટેક્સ ભરે છે, એને માટે સરકાર શું કરે છે, આ મારી માંગણી છે। બધા નાના વેપારી છે, નહીં તો આ બધા કેટલા સુસાઇડ કરશે, કેટલા શું થાય, તમે કોઈ આ સવાલ કોઈ નહીં પૂછતા કે આ વેપારી ક્યાં છે, આ વેપારી તમે પૂછો।
આ વેપારી માટે તમે શું કરો? આ વેપારી ઊભો થશે, પાછો આ વેપારી તમને ટેક્સ ભરશે, તો આ વેપારી માટે તમે શું કરો છો? આ કરો. તો શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ પૂર્વ ફોસ્ટા પ્રમુખની જાહેરાત. પૂર્વ ફોસ્ટા પ્રમુખ નિર્મલ જૈન વેપારીઓના વહારે આવ્યા. શિવશક્તિ માર્કેટના દુકાનદારોને દુકાનો વેપાર માટે આપવાની જાહેરાત. એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર વેપારીઓને દુકાનો આપવાની જાહેરાત કરી. પરવેટ પાટિયામાં 2200 દુકાનો ધરાવતી સાકેત માર્કેટમાં દુકાનો આપવાની જાહેરાત. સાકેત માર્કેટમાં પાયમાલ થયેલ વેપારીઓ વગર ભાડે દુકાનો આપવામાં આવશે. અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સાકેત માર્કેટમાં વગર ભાડે દુકાન આપવાની જાહેરાત કરાઈ છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી. તમામ વેપારીઓ રોડ પર આવી ગયા, પરંતુ એ જ વેપારીને વહારે આવ્યા છે નિર્મલ જૈન, જેઓ ફોસ્ટાના પૂર્વ પ્રમુખ છે. આપ જણાવો, શું મદદે આવ્યા છો? હું ખરેખર બહારગામ હતો, મને કાલે સમાચાર મળ્યા. હું તાત્કાલિક ટ્રેન પકડીને આજે સવારે સુરત પહોંચ્યો છું. જે આ એટલી મોટી દુર્ઘટના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ઘટી છે, વેપારીઓનો બધું જતો રહ્યો છે, ત્યારે મારે મનમાં વિચાર આવ્યો કે મારો 2200 દુકાનનો સાકેત ટેક્સટાઇલ માર્કેટ એકદમ રેડી છે. જ્યાં સુધી શિવશક્તિ માર્કેટને વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી એમને જેટલી દુકાનની રિક્વાયરમેન્ટ હશે, 1 રૂપિયો ચાર્જ લીધા વગર આ લોકોને 500, 600, 1000 જેટલી દુકાનો જોઈશે એટલી દુકાનો અમે ફ્રી ઓફ ચાર્જ એમને આપશું. કેમ વિચાર આવ્યો ફ્રીમાં આપવા માટે? એવું તો કેમ? આ લોકોને જે આ લોકોની કમાણીનો સાધન હતો તે એકદમ ઝીરો થઈ ગયો છે, અને આ લોકોને તકલીફ ના પડે, ભાડાની અગવડતા ના થાય, આને લીધે અમને વિચાર આવ્યો કે કેમ નહીં આપણો નવો સાકેત ટેક્સટાઇલ માર્કેટ છે, આ લોકોમાં જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મેં પોસ્ટા वर्तमान प्रमुख कैलाश जी हाकिम ने और ब्रोकर एसोसिएशन प्रमुख अमित जी ने मैं बात करी कि भाई तमारा शिवशक्ति मार्केट में जेटला व्यापारी जोड़े कॉन्टेक्ट थाय आ लोकोने तमे कन्विन्स करो भाई साकेत टेक्सटाइल मार्केट तमने ज्यां सुधी वैकल्पिक व्यवस्था नहीं थाय ત્યાં કોઈ પણ ચાર્જ લીધા વગર તમને જેટલી દુકાનો જોઈએ એટલી દુકાનો આપશે. એક વેપારી કીધું કે